51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો બીજો દિવસ ભક્તિભાવપૂર્વક ઉજવાયો। અંબાજી ખાતે ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના બીજા દિવસે ગબ્બર પર્વત પર ભક્તિ અને આસ્થાનો અનોખો સંગમ જોવા મળ્યો। વહેલી સવારથી જ હજારો શ્રદ્ધાળુઓ ગબ્બર પર ઉમટી પડ્યા। સમગ્ર વાતાવરણ માતાજીના જયઘોષથી ગુંજી ઉઠ્યું। આજના કાર્યક્રમની શરૂઆત ભવ્ય ત્રિશુલ યાત્રા તથા પાદુકા યાત્રાથી થઈ હતી। દેશ વિદેશથી આવેલા સાધુ સંતો, ભક્તો અને શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં આ યાત્રામાં જોડાયા હતા। પરિક્રમા માર્ગ પર સતત ભજન, કીર્તન, ધૂન અને જયકારોના નાદથી ભક્તિમય માહોલ સર્જાયો। સાથે જ 51 શક્તિપીઠોના શક્તિ યાગ દ્વારા સમગ્ર ગબ્બર ક્ષેત્ર આધ્યાત્મિક ઉર્જાથી ગુંજી ઉઠ્યું। મહોત્સવના ભાગરૂપે વિવિધ કાર્યક્રમો, વિધિઓ, પૂજા અર્ચના, સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં શ્રદ્ધાળુઓએ ભારે ઉત્સાહથી ભાગ લીધો। આ મહોત્સવ દ્વારા અંબાજી યાત્રાધામની ધાર્મિક મહત્તા વધુ પ્રગટ બની રહી છે અને શ્રદ્ધાળુઓ માટે આ આધ્યાત્મિક અનુભવ અવિસ્મરણીય બન્યો છે। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। જય અંબે। આજે શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ગબ્બર અંબાજી ખાતે બીજો દિવસ છે। આપણે જોઈ શકીએ છીએ જ મોટી સંખ્યામાં પરિક્રમાવાસીઓ, માઈ ભક્તો ઉમટી પડ્યા છે અને અવિરત આવતા જાય છે। અહીંયા ભારતભરની તમામ શક્તિપીઠો, આ સિવાય જે ભારતનો ભૂભાગ હતા પહેલાં એવા બાંગ્લાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા, આ જે બધા દેશો છે એમાં પણ કેટલીક શક્તિપીઠો આવેલી છે। અત્યારે એ શક્તિપીઠોની યાત્રાએ આપણા દેશના બધા લોકો જઈ શકતા નથી, તો એ શક્તિપીઠોના પણ અહીંયા મંદિરો બનાવેલા છે। એટલે તમામ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ, શ્રીલંકા, નેપાળ, એ તમામ દેશોમાં આવેલા શક્તિપીઠોની અહીં પ્રતિકૃતિ મંદિરો એવા ને એવા જ અને એ જ રૂપે પૂજા અર્ચના અહીંયા મા ભગવતીની, મા શક્તિની કરવામાં આવે છે। અને આ માઈ ભક્તો તમામ શક્તિપીઠનો અહીં દર્શનનો લાભ લઈ રહ્યા છે। અને દર વર્ષે આ મહાસુદ 12, 13 અને 14ના આ દિવસોમાં અહીં આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા અહીં આ પરિક્રમા મહોત્સવ ઉજવાય છે અને એમાં અવિરત વધારો થતો થાય છે। ઉત્સાહથી ભક્તો જોડાતા જાય છે, એ સૌ માટે આનંદની વાત છે।